જય શ્રી રામ મિત્રો, જો આજે અમારા ગામમાં બને છે અવેડો, તો હાલો તમને દેખાડું. એટલે ધોબી ઘાટ જે બનાવે છે એ પણ ડાયાજીભાઈ બનાવે છે. ડાયાજીભાઈ સોવટિયાએ અમારા ગામમાં એટલા કામ કર્યા છે કે જેટલા એના વખાણ કરવી ને એટલા ઓછા છે. તો હાલો જઈએ અત્યારે ત્યાં ધોબી ઘાટે, તમને દેખાડું અમારા ગામનું કેવું છે અને અમારા ગામનો નજારો કેવો છે દેખાડું. હાલો તો જઈએ. તો જો ટાવર કમ્પ્લીટ થઈ ગયો છે 50%. 50% 2 દિવસમાં થઈ જાય છે અમારા ગામમાં. ના બાજુ અવેડાનું કામ ચાલે છે. જો ડાયાભાઈ આવી ગયા છે, હાલો ત્યાં જઈએ હવે. તો જો અહીંયા અત્યારે બધું કામ હાલે છે. આ છે અમારા ગામનો ધોબી ઘાટ, અહીંયા બને છે ને આ છે અમારા ગામનો જિલ્લો. જૂનામાં જૂનો. પાણી કેટલું હોય એ મને નથી ખબર, ને અંદર ઊંડો કેટલો છે એ તો તમને હું ઝૂમ કરીને દેખાડું. તળિયું દેખાશે, જોઈ કચરા સિવાય કોઈ વસ્તુ નથી. અહીંયા બને છે ધોબી ઘાટ. જો આ ડાયાભાઈ રહ્યા એ બનાવે છે ને મેન કામ આપણે ટાવરનું થઈ ગયું છે 50%. થોડાક જ દિવસમાં થઈ જશે પૂરનું, એકદમ પૂરું. જો તો આ BSNLનું 50%. જો થઈ ગયું છે 50% કામ, થોડાક દિવસમાં થઈ જશે. તો સેવા જોવો અમારા રમેશભાઈની, ગામના હરેક કામમાં અમારે રમેશભાઈની સેવા હોય છે, દીપેશભાઈની. આપણે ભૂરબાપુને બેસી ગયા છે. મહિનાની અંદર આ પાદરની રોનક તમને કાંઈક અલગ જ દેખાય છે. ઈસાપરની અંદર જોવા હવે આવડું આવી ગયું છે. ધરુભાઈ કામ કરે છે ને જિલ્લાના સામે આપણે BSNL છે. ગામમાં તમે ગમે ત્યાંથી ઈસાપરમાં આવો તમને રોનક જ દેખાય છે. ક્યાં પાછું મારવાનું આ છે જો ઈસાપર પ્રાથમિક શાળાના વૃક્ષ. સાહેબની મહેનત જોવો. નવા આવ્યા એ બધા ક્યાં આવ્યા? ઓલી નિશાળે આમાં દેખાતા નથી કોઈ. ઠીક અહીંયા હા હા મેં માફ કરે વાઈ દીધા. ક્યાં તો દેખાતું લઈ જવું જોઈએ. હેલો તો સારું કેવું છે. જો પાદરથી આવતા રહ્યા છીએ ને હવે આપણે જવું છે સામે ધારે વિડીયો અપલોડ કરવા. હું ને રોની હતા ભાઈ જ્યાંક રખડવા વી ગયો છે. તો ડાયાભાઈ સોવટિયા એવા છે જે આપણે ધોબી ઘાટ બનાવે છે આપણા ગામમાં ઈસાપુરની અંદર. એણે તો ગામમાં એટલા કામ કર્યા છે તો શું એના વખાણ કરવા એવું થાય એમ. કેમ કે એકાદું કામ કર્યું હોય તો વાત અલગ છે ને હજી તો ચાલુ જ છે. હજી કેટલા કામ કરે એનું કંઈ નક્કી જ નહીં. હાલો પછી પાદર જઈને તમને દેખાડું. જો આ છે અમારા ગામના બસ સ્ટેન્ડની અંદર પણ લાદી સ્ટાઇલનું કામ હાલે છે. એ પણ ડાયાભાઈ સોવટિયા અત્યારે કરાવે છે. તમે વિડીયોની અંદર જુઓ કઈ રીતે લાદી સ્ટાઇલ લગાડવામાં આવે છે બસ સ્ટેન્ડની અંદર. અને જો હવે અત્યારે આપણે આવી ગયા છે અમારા ગામથી 1.5 કિલોમીટર દૂર જે શીતળામાનું મંદિર છે ને ત્યાં પણ જો ગાર્ડન બનાવવાનું છે અને શીતળામાનું મંદિર બનાવવાનું છે. આખું લોખંડનું એમ કહેવામાં આવે છે, મોટું જબર ઢકાઈ જાય. બીજા વિડીયોની અંદર તમને દેખાડીશ કેવી રીતે બનાવે છે. આ પણ આપણે ડાયાભાઈ સોવટિયા જ બનાવે છે. ગામમાં અત્યારે એટલી જગ્યાએ કામ હાલે છે, બધી જગ્યાએ ડાયાભાઈ સોવટિયા બનાવે છે. તો એના તો આપણે જેટલો આભાર ધન્યવાદ કહેવીને અમે ઈસાપરવાળા એટલા ઓછા છે. અને ખુદ માથે ઊભા રહીને જેને નવરાઈ નથી તો પણ આવીને કામ કરાવે છે. માથે ઊભા રહીને બધું કહે છે આમ તમે કરો, તમે ખાલી કરો ને જો અત્યારે ઊભા છે અહીંયા. અત્યારે બધું કામ હાલે છે ને એની મહેનત એટલી છે ને જેટલા ધન્યવાદ દેવીને અમે ઈસાપરવાળા એટલા ઓછા છે. તો તમે ખાસ કરીને વિડીયો શેર કરજો. જે પણ ઈસાપરના છે એને કમેન્ટની અંદર ડાયાભાઈ માટે તમારે જો લખવું હોય કે 2 શબ્દ સારા, તો તમને જે પણ સારા શબ્દ લાગતા હોય એ લખવાનું ભૂલતા નહીં. તો જોવો આગળ શું શું બનાવી છે. આવડો આમ આપવો છે. હાલ તો લાય પકડું. જોયું ધોબી ઘાટનું કામ હાલતું હતું. એમાંય ડાયાભાઈએ પાછું નહીં ગામમાં એક આપણે જે શીતળામાની ડેરી છે ત્યાં કામ ચાલુ કરી દીધું. એટલે કેટલું બનાવે એનું જ નક્કી નથી ડાયાભાઈ. અહીંયાથી તો એવા તમે વિડીયોમાં જોયું. આગળ પાછી જાવી કેટલી ડેરી બની શીતળામાની તમને પણ દેખાડું. તો અત્યારે વાડે આવ્યા હતા. આ છે રાયતનના વાડાનું કૂતરું ગલુડિયો. આ જઈને રમત કરે. એ શું છે તમારે બેયને?
હા, તમે રમતિંગ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અત્યારે ફેસબુકનો વિડીયો અપલોડ કરી લીધો છે અને હારે આપણે જો રોજની જેમ 2 જણા છે અને હવે આપણે જઈએ છીએ ધોબી ઘાટ પાદર. કાલે ઘણું કામ થઈ ગયું છે, તમને દેખાડતા ભૂલી ગયો છે શું કર્યું છે. તો હાલો અત્યારે જઈને તમને દેખાડું શું શું કામ કર્યું છે. તો આપણે બીજે દિવસ સવારમાં પાછા આવી ગયા છે શીતળામાના ડેરી અને જુઓ કેટલું કામ થઈ ગયું. ફરતી દિવાલ થઈ ગઈ અને લોખંડની પાઇપ પણ લાગી ગઈ. કેવું મંદિર બનશે એ તો તમે વિચાર્યું પણ ન હોય. ઈસાપરની અંદર એવું મંદિર બનશે, કેમ કે જો અત્યારે ડાયાભાઈ પણ રાજકોટ ગયા તેને આવી ગયા છે અને આજુબાજુમાં એવો બગીચો બનાવવામાં આવશે કે તમે પણ વિચાર્યું પણ નહીં હોય કે આ કયું ગામ છે. થોડાક જ સમયની અંદર અમરેલી જિલ્લાનું એકોય ગામ નહીં હોય ને એવું ગામ અમારું ઈસાપર થઈ જશે. અહીંયા બધી જગ્યાએ જો અત્યારે રેતી ને એવું બધું નાખવામાં આવ્યું છે, ધૂળ નાખવામાં આવી છે, બધુંય બુરાઈ જશે અને ગાર્ડન બનાવવામાં આવશે. તો જો અત્યારે આ બધી જગ્યાએ અત્યારે જોઈ લો અને પછી કેવું થશે એ પણ તમને હું દેખાડીશ. આમાંથી પતી હોય તો મારી દો કમલેશભાઈ. આખા ગ્રાઉન્ડમાં આવડી હશે મુકાઈ દે. અને ડાયાભાઈનો સૌથી મોટો નિયમ ગમે ત્યારે ઈસાપરની અંદર આવે એટલે પેંડા છે, લાડવા છે, ગમે એ કામ કરતા હોય એની માટે જો પેંડા લાડવા લાભેશ્વરના આટકોટથી લઈને જ આવે. એ પણ પીંડો કેવડો, એક પેંડો 500 કિલોનો એવડો હોય. એક પેંડે તો ગમે એવો હોય, બઠ્ઠા થઈ જાય. તમે જો કેવડા પેંડા અને કેવડા લાડવા દર વખતે લાવે છે. અને અત્યારે જો હવે આવી ગયા છે સીધા આપણે ધોબી ઘાટે. હવે આ જાળી ફિટ કરવાની છે. અહીંયા જે સમસાણે કોઈ મરણ થયું હોય તો એની માટે એક રૂમ બનાવવાનો છે જે નાવા માટે, જેમાં એવી સુવિધા કરવામાં આવી છે શિયાળો હોય ઉનાળો હોય કોઈ વ્યક્તિને તકલીફ ન પડે એવી. ને અત્યારે જો અત્યારે કેવું અહીંયા બધું બૂરીને અહીંયા પણ એક નંબર બનાવવામાં આવશે. ક્યારે વિચાર્યું નહીં હોય ઈસાપર વાળાએ કે આવું પણ અહીંયા ઈસાપરમાં થશે. તો જો કઈ રીતે થાય આગળ જોજે તાર પગમાં. તો જો અત્યારે કેટલું કામ હાલે છે ને ગામમાં. એટલી જગ્યાએ ડાયાભાઈની મહેરબાની છે. ખુદ ડાયાભાઈને નહીં ખબર હોય ક્યાં ક્યાં શું કામ હાલે છે એમ ગામમાં. અને ગામ જગ્યાએ કોઈ નવરા પણ અત્યારે એટલા નથી રહી શકતા, કેમ કે બધી જગ્યાએ શીતળામાં એ બસ સ્ટેન્ડ, મહાદેવના મંદિરે અને આ ધોબી ઘાટ એક સાથે એટલી જગ્યાએ કામ હાલે છે. ગામવાળાએ ક્યારે વિચાર્યું નહોતું એટલું ડાયાભાઈ ગામ માટે કામ કરે છે. તો ડાયાભાઈને જેટલા આપણે ધન્યવાદ દેવી એટલા ઓછા છે. તો તમે જો અને આ છે અમારા ગામમાં પાણી નથી ભરેલું, પણ હજી અહીંયા વાત હાલે છે, હજી કંઈ ખબર નથી, ફાઇનલ નથી. પછી અહીંયા શું બનવાનું છે ને એ કહીને બનશે એટલે આખા ગામને મજા આવી જશે. અને જો આખો બાવળીઓ કાઢી નાખ્યો અત્યારે અહીંયા જીસીબીથી. અંદાજે 5 મહિનામાં કોઈ કહેશે નહીં અહીંયા રહેતા છે કે આ ઈસાપર છે. અને જો અહીંયા BSNLનો 60% કામ થયું છે. થોડાક જ દિવસમાં ગામમાં નેટવર્કની માથાકૂટ વહી જશે. તો જો અહીંયા બધે બુરાઈ ગયું છે. અવડું થાય અહીંયા ઓટો અવડો મોટો થઈ જાય. સામેથી આ ઈટું દેખાય ત્યાં લગન.
તો જો અત્યારે ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવ્યું છે પણ શું છે એ ખબર નથી, એટલે આગળ ખોલીને લગભગ તો જગદીશની ટોપી છે એટલે જોવી કેવી આવી છે ટોપી. ચશ્મા લાગે છે. લીલી માંગી હતી, બ્લેક ક્યાં માંગી? લીલી ક્યાં હતી? લીલી જ હતી. આ જ હતી. આવી નહોતી. આ જ હતી. હવે સેમ એ જ છે. હા, ઓરિજિનલ પૂમો આવો જો. સ્ટીકર તો આવે. વોરંટી આવતી છે. આ વોરંટી કાર્ડ જ છે. વોરંટી નહોતો. આ છે નરસિંહભાઈનો અને આ છે વિજયનો. રીમે જાય છે ને સોરો જોવો આપણે દી8ની ગયા નજારો લાગે જોવો એક બે. આગળ આ ડેરી જોવો અને પાછળ સોરો. દાયાભાઈની ક્રેટા પડી છે, ગયા નથી, રોકાણા જ છે. હું ને રોની આવી ગયા છે ફરી આપણે લોકેશને વિડીયો અપલોડ કરવા. દી8મી ગયા છે અને સામે ઓલા બધા સૂતા છે પણ હાથ નથી કરવો કૂતરા. તો હાલો જાવી આપણે એને વિડીયો અપલોડ કરી લઈએ. જો અહીંથી દી8મી ગયો, દેખાય કેવો નજારો એમ સુરત દાદાનો લાગે ને એક નંબર. તો જો ગેટનું કામ પણ હવે હારવાર ચાલુ થઈ ગયું છે, પથ્થર આવી ગયા છે. અહીંયા બને છે ભોળાનાથના મંદિરની આગળ.